માત્ર મંદિર ગોમાત્ર ચામુંડા પ્રાકૃતિક ફાર્મ સંતોષ ભીલવાળા. આ તમે જોઈ રહ્યા છો એ મારું વર્મી કમ્પોસ્ટનું યુનિટ છે મારા ખેતર માટે, ફાર્મ માટે. તમે જોઈ શકો આ એક અળસિયાના ઈંડા છે, બરાબર. આમાં આપણે અળસિયા મૂકેલા હોય, આ તમે જોઈ શકો, બરાબર. જો આ રીતે એના શરીરમાં વચ્ચે એક ગાંઠ બને, એનો મતલબ એ હેલ્ધી છે અને ખાતર ખાવાનું કામ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. બધી જગ્યાએ તમે જોઈ શકશો આ ટાઈપના અળસિયા, અઢળક એમ. અઢળક અળસિયામાં થતા હોય છે. અને નિયમિતપણે આપણે શિયાળામાં એક વખત, ઉનાળામાં 2 વખત પાણી આપવું પડે. ચોમાસામાં જો વરસાદ બહુ ખેંચાય તો જ પાણી આપવું પડે, નકર પાણી ન આપવું પડે. આ એનું ખાતર છે, આપણે જે વર્મી કમ્પોસ્ટ બની જાય એ, બરાબર. તમે જોઈ શકો છો. હું મારા ફાર્મમાં આ ખાતર જ ઉપયોગ કરું, બીજા કોઈ ખાતરની જરૂરિયાત રહેતી નથી, બરાબર. આ ખાતર છે એ 20 કટ્ટા છે. હજી આ 4 બેડમાંથી 35-40 કટ્ટા નીકળશે. એ આપણે જ્યારે ઉનાળો થાળ આવશે ત્યારે જે જુવાર, બાજરી, તલ, મગ, અડદ કરશું ત્યારે એ આપણે એમાં નાખતા હોઈએ છીએ. આ તમે જોઈ શકો આમાં, બરાબર. આ જે બને છે એમ તમે અળસિયા જોઈ શકશો, જુઓ, બરાબર. આ અત્યારે શિયાળામાં 60 થી 70 દિવસમાં તૈયાર થઈ જશે. જેટલું પણ ખાતર મળશે એના આધારે આપણે ખેતી કરીએ છીએ. આ જે આમાં જે છાણ વાપરું છું મારા ગાયનું જ હોય છે, બરાબર. અને આ તમે જોઈ શકો ઓલા 2 બેગ. પછી આ એક ખાતર બનાવું છું, એ ગૌકૃપા કમ્પોસ્ટ છે. બહુ વ્યવસ્થિત આપણે ગોપાલભાઈ સુતરીના ગૌકૃપા બેક્ટેરિયાથી બનાવું છું. આના વિશે હું અલગ એક વિડીયો બનાવીશ, બરાબર, કઈ રીતે બનાવવાનું ને. આ એના કરતાં વર્મી કમ્પોસ્ટ કરતાં ઈઝી છે અને હું બંને વાપરું છું, બરાબર. અને આના વિશે આપણે અલગ વિડીયો આવશે. આભાર.